अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। डायरेक्ट जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। હવે આપણે આમ તો કાલની વાતના ઉલ્લેખમાં થોડુંક વધારે સૂક્ષ્મતાએ જવા માટેના એકાદ બે પ્રશ્નો છે। આપણે વારંવાર એમ કહીએ છીએ કે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનનો ભાગાકાર કરવા માટે આ જ્ઞાન અને દર્શન છે। તો આપણે કોને મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન કહીએ છીએ અને એ જીવમાં ક્યાંથી ઉત્પન્ન થયું અથવા ક્યાંથી હતું, ક્યારથી એનું અસ્તિત્વ છે અને એને અને જ્ઞાનાવરણ ને દર્શનાવરણ ને કોઈ સંબંધ ખરો કે બે અલગ પ્રકારનું જ્ઞાન અને દર્શન છે? ઓકે ઓકે, પહેલી વસ્તુ એ કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કર્મ, આ ત્રણ વસ્તુ લઈએ આપણે કે જેને ઘાતી કર્મો કહેવાય છે અને અંતરાય કર્મને આપણે બાજુ રાખીએ છીએ હમણાં। મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કર્મ એની ઉત્પત્તિ ક્યારે થઈ, કઈ રીતે થઈ? મિથ્યા જ્ઞાનની શરૂઆત, મિથ્યા દર્શનની શરૂઆત એકેન્દ્રિય માયા ત્યારથી જ થયેલી છે, કારણ કે એકેન્દ્રિય માયા ત્યારથી જ, વ્યવહાર રાશિમાં આવ્યા ત્યારથી એક ઇન્દ્રિય ખુલી, આપણે શું જાણ્યું? રિલેટિવ સત્ય, એને જ આપણે જ્ઞાન માન્યું। બે ઇન્દ્રિય આવી ત્યારે પણ બે ઇન્દ્રિયથી જે જાણ્યું એને પણ આપણે જ્ઞાન માન્યું। એટલે જગતનું જ્ઞાન અને દર્શન એ જે છે અને જગતમાં સુખ છે એ આપણે ઇન્દ્રિયોથી એકેન્દ્રિયમાં આવ્યા ત્યારથી જ, વ્યવહાર રાશિમાં એકેન્દ્રિયમાં આવ્યા ત્યારથી જ આપણે એક્ટિવ મોડમાં આવ્યા અને ત્યારથી જ આપણું આ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય એ ઇન્ક્રીઝ થવા માંડ્યું। ઇન્ક્રીઝ મનુષ્યમાં આવ્યા પછી, બુદ્ધિ મળ્યા પછી એ સ્પેસિફાય ગાઢ થયું, કારણ કે હવે બુદ્ધિ આવ્યા ત્યારથી આપણી સ્વતંત્રતા ઉત્પન્ન થઈ કે મારે આ પ્રકારનું સુખ જોઈએ છે, મારે આ પ્રકારની વસ્તુ જોઈએ છે, આ પ્રકારની વસ્તુ વ્યક્તિ જોઈએ છે, આ બધી સ્પેસિફિક આ પ્રકારના સંજોગો જોઈએ છે। આ બધી માગણી ક્યારે થઈ? મનુષ્યમાં આવ્યા ત્યારે, પણ શરૂઆત તો એકેન્દ્રિયમાં આવ્યા ત્યારથી જ આપણે આ ઇન્દ્રિય જ્ઞાનના વિકાસ થયો। એ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ એ પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌન્ય કર્મ જ છે। ઇન્દ્રિય જ્ઞાનથી પણ સુખ તો આપણને બહાર જ લાગ્યું છે, અનુભૂતિ બહારની જ થઈ છે, જ્ઞાન અને દર્શન બે બહારના જ છે। એટલે ત્યારથી જ શરૂઆત થઈ અને મનુષ્યમાં આવ્યા પછી પાછું ગાઢ થવા માંડ્યું પ્રત્યેક અવતારે। એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌન્ય એટલું બધું ગાઢ થઈ ગયું કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં કેટલાય અવતારો કાઢ્યા, ત્યાર પછી મનુષ્ય ભાવમાં કેટલાય અવતારો કાઢ્યા અને એમાં જ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મૌન્ય ગાઢ થઈ ગયા। ગાઢ કરતા એમ કહેવાય કે અવગાઢ થઈ ગયા અને એ અવગાઢ થયેલા મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મૌન્ય કર્મ એને જ જ્ઞાન આવરણ, દર્શન આવરણ અને મૌન્ય કર્મ કહ્યું। જ્ઞાન આવરણ એટલા માટે કીધું પોતે પોતાને જ ઓળખતો નથી, દર્શન આવરણ એટલા માટે કીધું કે ખરેખર આ શરીર અને શરીરને ચલાવનાર કોણ છે એ જ આપણને ખબર નથી, માટે દર્શન આવરણ છે। અને મોહનીય એટલે કે આત્મામાં સુખ છે કે દુનિયામાં સુખ છે એ જ ખબર નથી, એ મોહનીય કર્મ છે। આવી રીતે આ ત્રણેય કર્મો છે, જ્ઞાન આવરણ, દર્શન આવરણ અને મૌન્ય કર્મ। આ ત્રણેય કર્મો જે છે એ ત્રણેય પ્રકારના કર્મો એ આપણા એવા ગાઢ થઈ ગયા છે કે જેને કારણે એને નાશ કર્યા વગર મુક્તિના માર્ગે આગળ વધવું શક્ય જ નથી। એટલે કે આ ચાર ઘાતી કર્મોનો ક્ષય કરવામાં આ ત્રણ ઘાતી કર્મો મુખ્યત્વે છે। આ ઘાતી કર્મોનો ક્ષય થયા વગર તમને પહેલું કેવળ દર્શન થતું નથી અને કેવળ દર્શન નથી થતું તો કેવળ જ્ઞાનનો પ્રશ્ન નથી। એટલે ઘાતી કર્મનો ક્ષય કરવા માટે આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, સમ્યક ચારિત્ર એટલે પોતાના સ્વભાવમાં અને સ્વરૂપમાં શું છે એ સમ્યક ચારિત્ર છે। જ્ઞાન, સમ્યક દર્શન, ચારિત્ર। હા બોલો। તો સ્વામીજી, જે આપણે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય કહીએ છીએ એને આપણે એક બાજુ જડ કહીએ છીએ
નિશ્ચેતન જડ ચેતન ના કહેવાય એને. નિશ્ચેતન જ્ઞાન ચેતન આવરણ દર્શાવનાર, ના સમજાવું, જ્ઞાન આવરણ દર્શન આવરણ ચારિત્ર મોહનીય કર્મ એને જડ ના કહેવાય, એને મિશ્ર ચેતન કહેવાય. એ ડેવલપમેન્ટ સાથે જોડાયા છે. અઘાતી કર્મોને જડ કહેવાય, મિકેનિકલ કહેવાય, પ્રાકૃત કહેવાય. અને આ બીજું તમને કહું, ઘાતી કર્મ ઇઝ કેરી ફોરવર્ડ બર્થ ટુ બર્થ. ઇટ ઇઝ કેરી ફોરવર્ડ વિથ ક્યુમ્યુલેટ. ઓકે, એટલે ઘાતી કર્મ એક અવતારનું નથી, અનંત અવતારનું છે. બિલકુલ ક્લિયર સમજી લો. અને અઘાતી કર્મો હંમેશા એક જ બર્થના છે, પ્રીવિયસ બર્થના છે અને આ બર્થમાં ઉકલે છે. સો ઇટ્સ અ કોઝ એન્ડ ઇફેક્ટ ડાયરેક્ટલી. But the Ghati karma is not cause and effect. They create the cause, but they are not only cause. They are the capital of Agnan. They are the capital of Agnan. And it is cumulative every birth and birth. Okay? So એને અવગાઢ મિથ્યાત્વ કહ્યું છે જ્ઞાની ભગવંતોએ. એ અવગાઢ મિથ્યાત્વને બોલો એ અવગાઢ મિથ્યાત્વને કાઢવા. હા બોલો. જો આમ જ હોય તો પછી આધ્યાત્મિક પરિભાષામાં આ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એવા બે ભાગ કેમ પાડે? દર્શન મોહની ને ચારિત્ર મોહની ભાગ એટલા માટે પડે, દર્શન મોહનીય એટલે જ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ, ને ચારિત્ર મોહની એટલે ડિસ્ચાર્જ. પણ એમાં બી ડિસ્ચાર્જ બધું ચારિત્ર મોહની છે. ડિસ્ચાર્જ બધું ચારિત્ર મોહનીય. પણ ડિસ્ચાર્જ જ્યારે થાય છે ત્યારે બી જીવને દર્શન જ્ઞાન મિથ્યા તરીકે તો વર્તી જ રહ્યું છે. અને દર્શન મોહનીય નો ક્ષય થયો ત્યાંથી જ આપણે કહીએ છીએ કે કર્મનો બંધ થતો નથી. દર્શન મોહની એટલે દર્શન મોહની નો ક્ષય થયો એ વાત સાચી છે, પણ દર્શન મોહની નો ક્ષય થતો નથી ને. ના પણ એટલે પ્રશ્ન એ છે કે આપણી ભ્રાંતિમાં શું છે અત્યારે કે ભાઈ મહાવીર મને મળ્યા અને એને જ્ઞાન આપ્યું ને મારો દર્શન મોહની ગયું. ના જાય કોઈ દિવસ, મહાવીર થી ના જાય. તમારું દર્શન મોહ મહાવીર થી ના જાય, પણ મહાવીર દર્શન મોહને કાઢવાનો માર્ગ બતાવી શકે. આ પ્રિન્સિપલ. એક વસ્તુ સિદ્ધાંત જીવનમાં ધ્યાનમાં રાખવું, કોઈએ આપેલું જ્ઞાન એ મારું અજ્ઞાન કાઢતું નથી, અજ્ઞાન કાઢવાનો માર્ગ બતાવે છે, અજ્ઞાન કાઢવાની પ્રોસેસ બતાવે છે, અજ્ઞાન કાઢવાનું ગાઈડન્સ આપે છે. પણ જો એ મારું અજ્ઞાન કાઢી આપતો હોય એને પછી ચમત્કાર કહેવાય, એને પછી આધ્યાત્મ સાયન્સ ના કહેવાય. મારું અજ્ઞાન આટલા અવતારે ક્યુમ્યુલેટ થયેલું હોય ને કોઈ એક જ કલાકમાં મને અજ્ઞાન કાઢી આપે તો પછી પુરુષાર્થની જરૂર ક્યાં છે? આજે અજ્ઞાન એ તો ઘાતી કર્મ છે ને, અજ્ઞાન નીકળી ગયું એનું નામ તો કેવળ જ્ઞાન છે. એ જ કેવળ દર્શન ને કેવળ જ્ઞાન છે. તો જ્યારે જીવને સમ્યકત્વ થાય ત્યારે પ્રોસેસ શું બને છે? એટલે એ વખતે શું બને છે ઘાતી કર્મમાં ને એમાં? હા, એટલે થાય છે શું કે પહેલું સમ્યક જ્ઞાન થાય છે. પહેલું સમ્યક જ્ઞાન જીવને થાય છે કે હું કોણ છું એનું ભાન થાય પહેલું જ. ત્યારથી એને આધ્યાત્મ માર્ગની બિગિનિંગ થાય. બિગિનિંગ આધ્યાત્મ માર્ગની બિગિનિંગ થવી એટલે કે મિથ્યા જ્ઞાનને નાશ કરવાની શરૂઆત થઈ, અથવા તો જ્ઞાનાવરણને નાશ કરવાની શરૂઆત થઈ. ત્યાર પછી એ જીવ 6 તત્વોમાંથી એક તત્વ તો જાણી ગયો કે હું કોણ છું એ મને ખબર પડી, એટલે મિથ્યામાંથી સમ્યક જ્ઞાન તો થઈ ગયું, પણ હજુ એને સમ્યક દર્શન બાકી રહ્યું. બાકીના 5 તત્વો સમજવાના બાકી રહ્યા, જેમાં એ અનાદિ અવતારથી ફસાયો છે. આત્મામાં ફસાયો નથી. આત્માની હાજરીમાં મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મને કારણે ફસાયો છે. જેનું નામ દર્શન છે એ દર્શન મિથ્યા છે એટલે ફસાયો છે. આત્મા મિથ્યા નથી. આત્મા તો એની જગ્યાએ કેવળ જ્ઞાન સ્વરૂપ જ છે, પણ આત્માનું ભાન ભૂલ્યો, કારણ કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ. આત્માની જગ્યાએ દેહને પોતાનું સ્વરૂપ માન્યું, દેહની ક્રિયાઓને પોતાની ક્રિયા માની, અને દેહને હું ચલાવનારો છું તેમ માન્યું, દેહની ક્રિયાઓને કર્તા ભાવથી માની, દેહ સાથે સંકળાયેલી વ્યક્તિને વસ્તુઓને માલિકી ભાવથી જોયો. બસ આજ મિથ્યા જ્ઞાન, આજ મિથ્યા દર્શન એને અનાદિકાળથી ભટકાવનારું થઈ ગયું, અનાદિકાળ સુધી. એટલે પાયો શું છે મેં પહેલા કીધું છે, અને જ્ઞાની ભગવંતો એ કહે છે, અને આપણો ઇતિહાસ પણ સાક્ષી છે કે જો તમને પોતાને સ્પષ્ટ એટલે કે કેવળ દર્શન થઈ ગયું
અને પછી કેવળ જ્ઞાન થયું નથી. બરાબર સાંભળજો, કેવળ દર્શન થઈ ગયું અને કેવળ જ્ઞાન થયું નથી. હવે તમે કોઈ પણ ક્રિયા કરો છો એના માટે 100% જવાબદાર નથી. પછી ક્રિયા કોઈ પણ પ્રકારની કેમ ના હોય. હવે કે છે આવું કેમ? પહેલા આપણે એમ કહેતા કે ક્રિયા આવી ના કરવી જોઈએ, સારી કરવી જોઈએ. તારે કે છે ના, ક્રિયા સારી કરવી જોઈએ ધાર્મિક અને સામાજિક વાત છે. આધ્યાત્મની દ્રષ્ટિએ જ્યાં સુધી તમારા સત્તાની અંદર મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહનીય કર્મ છે, ત્યાંથી શુભ ક્રિયા હોય, અશુભ ક્રિયા હોય, સામાજિક ક્રિયા હોય, ધાર્મિક ક્રિયા હોય, એ બધી ક્રિયા માટે તમે જવાબદાર થશો. કારણ કે બધી જ ક્રિયાઓ તમે કરતા ભાવે કરવાના છો. પણ જો મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ ખલાસ થઈ ગયું, તો પછી ગમે તે ક્રિયા થાય એની સાથે તમારે લેવા દેવા નથી, તમે જવાબદાર નથી અને તમારું કેવળ જ્ઞાન કોઈ જગ્યાએ બાધક થશે નહીં. માટે 8 કર્મોની અંદર 4 ઘાતી કર્મ જ કેવળ જ્ઞાન સાથે જોડાયા છે. અઘાતી કર્મોને કેવળ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. અને અઘાતી કર્મો એટલે મન, વચન, કાયાના કર્મો.